નીચે કેમ શું કમું લાઈટ નહીં આવે. ભાઈ મને લાઈટમાં ઊંઘ આવતી નથી બરાબર છે. તું ભણ વાંધો નહીં આપણે તું ભણી ગણીને આગળ વધતું જ્યારે ભલે તું ભણવાનો ટાઈમ હતો ત્યારે ના ભણી ઈટ્સ ઓકે અત્યારે ભણી લે કોઈ ચિંતા નહીં. હવે જો આ રાતે 12 વાગ્યા છે પાર્ટી નહીં ઊંઘતી કે નહીં ઊંઘવા દેતી. હવે મને સખત ઊંઘ આવે છે સવારમાં 5:30 ઉઠવાનું છે બટ હવે આ પાર્ટી ઊંઘતી નથી. ક્યારે ઊંઘવાનું ભાઈ શું કરવાનું ક્યારે ઊંઘવાનું કેમ 1 કલાક પછી લે શું સ્ટડી કરે છે. જયારે વેકેશન હતું પાર્ટીને કેટલા 18 દિવસ કેટલા દિવસ વેકેશન હતું 18 દિવસ વેકેશન હતું ત્યારે કશું સ્ટડી કરી નહીં અને હવે રાતે 1 વાગ્યા સુધી સ્ટડી કરવા બેઠા હો. કોકની ઊંઘો બગાડી હવે અને સ્ટડી કરવા બેઠા જો. મને ઊંઘ નહીં આવતી ભાઈ આવી રીતે લાઈટ ચાલુ હોય તો લેટ બંધ કર બધું ભણવાનું હેડ ઉજા. શું ભણા તો શું એ તો કે હા કેમ એમાં હું સરપ્રાઈઝ ઊંઘતી નહીં પાર્ટી રાતે 1 વાગ્યો મારે શું છે બરાબર છે પણ કઈ રીતે શું કઈ સમજાતું નથી મને એમ બરાબર. બોલો બંધ કર. કેમ એ તો નહીં થાય બંધ કેમ બોલ ને શું ભણાય નહીં બતાવે એ તો ખબર જ છે દુનિયાને બરાબર. ભણ તો જયારે ભણવાનું હતું ત્યારે ભણ્યું હોત તો આવી રીતે રાતે 1 વાગ્યા સુધી તારે ભણવું પડે ત્યારે ભણ્યા જ અમે એટલે લંડન આવવું પડ્યું. અમારા લાઈફમાં લર્નિંગ એટીટ્યુડ રાખ્યો છે. સ્ટડીની કોઈ એજ ના હોય. અચ્છા સ્ટડીની એજ ના હોય પણ સ્ટડી હારી રાતે 1-2 વાગ્યા સુધી કરવાની અને લોકોને ઊંઘવા ના દેવાના આ કેવા ધંધા લે હા માય હાઉસ માય રૂમ એવું એમ તો આ તો તારા હાઉસ ને તારા હાઉસમાં જઈને જા રૂલ્સ બનાવજે ને તારું હાઉસ આ છે ને બરાબર તો તું તારા હાઉસમાં જઈ અને રૂલ્સ બનાવી જા. મોટું થયું હું શું કહું તું શાંતિથી ભણ અને હું 12 ઓટો મારીને આવું. કેમ ભાઈ ટાઈમ અત્યારે કેટલા વાગ્યા 1 વાગ્યો છે પણ મને આ લાઈટમાં ઊંઘ આવતી નથી બરાબર તો હું આ અત્યારે છે ને આનંદ પાન ખુલ્લું હોય તો હું મસ્ત પાન ખાઈને આવું અને ત્યાં કોઈ ને કોઈ ભાઈબંધો તો બેઠા જશે રાતે 1 વાગે બી તો કપાટા મારીશ થોડી વાર ને પછી આવું. બ્લેન્કેટ આપું તને પીલો આપું નીચે નીચે કેમ શું કમું લાઈટ નહીં આવે ભાઈ મને લાઈટમાં ઊંઘ આવતી નથી બરાબર છે. તું ભણ વાંધો નહીં આપણે તું ભણી ગણીને આગળ વધતું જ્યારે ભલે તું ભણવાનો ટાઈમ હતો ત્યારે ના ભણી ઈટ્સ ઓકે અત્યારે ભણી લે કોઈ ચિંતા નહીં પણ હું બહાર જઈ અને મસ્ત ફ્રેશ થઈને આવું. કોઈ ઉંમર ના હોય હા એ મને ખબર છે અને અમે ત્યારે ભણ્યા જ. શું ભણ્યા તમારે જેમ નહીં. એક મિનિટ તો 11-12 તમે શું કર્યું આર્ટ્સ કોમર્સ સાયન્સ મેં શું કર્યું બોલ તો ખરા. મેં સાયન્સ કર્યું બરાબર. સાયન્સ પછી મેં 4 યરની ડિગ્રી કરી. તમે કોલેજ ગ્રેજ્યુએશન કેટલા વાળું કર્યું? બધી છોકરીઓ જોડે અસાઇનમેન્ટ લખાય અને પાસ હેડ સોની મોની એમ તો ડિગ્રી પતાઈ ધક્કે ગાડી હોશિયારી ખોટા બદનામ કરે. તું જોવાઈ દી માર કોલેજમાં જી હા શું જોવાઈ દી બધું જોયું. ફ્રેન્ડ હોય યાર ફ્રેન્ડ એકબીજાને મદદ કરે સો વોટ. મારી ડિગ્રી 4 વર્ષની હતી બરાબર. તમે 3 વર્ષ કોલેજ કરી. હારે બધું છોડ હું અત્યારે ફટાફટ જાઉં મસ્ત પાન ખાઈને આવું. શું ના યાર મને એટલી બધી ઊંઘ આવે તો હોઈ જા ના કેમ શું ફ્રેશ હે જોરથી બોલે એવું બધું નહીં સંભળાવું. કેવા આઈસ્ક્રીમ ખાવા એટલે આવું નું તરસ્તન એકલા ના મજા આવે યાર. મારે કંપની નહીં જોઈ મારા કંપની જોઈતી જ નહીં. લેવી મારે હું એકલો જતો રહીશ હું અને મારી ગાડી ભલી. ચાલતો જા. શું કરવા મારી ગાડી છે गाड़ी मारी पुन की किसकी पुन की तो अपुन के पास लाइसेंस किधर है लाइसेंस भी है सच है टेंशन मत. लाइसेंस अपुन का लाइसेंस दिखाओ डोंट वरी लाइसेंस लाओ પહેલા પછી ગાડીઓની વાત કરજો. હા ફટાફટ હું જી આવું. ના મજાક નહીં કરતો હે ફટાફટ જી આવું બેટા. તાર કશું ખાવું હોય બોલ લેતો આવું. શું ખાવું ઓરિયો આઈસ્ક્રીમ ખાવું બીજું શું ખાવું ભાઈ હવે બહાર જવાની ઈચ્છા છે મારી તો મસ્ત નિકી ભણો છો ત્યાં સુધી હું પાન ખાઈને આવું અને એની માટે ઓરિયો આઈસ્ક્રીમ લઈ આવું બરાબર ને. ના તો તારે શું જ કામ હતું આગળ કામ છે એક વસ્તુ નવી રાતે 1 વાગે જોરદાર જગ્યાએ લઈ જાઓ. આ બધા ભાઈ છોકરીઓના પેતરા હોય છે એમાં કોઈ ફસાવું નહીં. આ બતાવું પૂછડું બતાવું આ નવું કરું તેવું નવું કરું એ બધી વાતો હોય છે એવું કશું હોતું નથી બરાબર. અને હું પકડ કીધે ખબર પડી ગઈ બધું ખબર છે ભાઈ અમે અમારું મગજને વાપરીએ બધું ખબર છે. તો કે અકલ બડી યા ભેંસ આ હું કરી દે અકલ બડી યા ભેંસ અકલ બડી નોટ ભેંસ. પેલા તો તું ભેંસ જ કહેતો તો આ તો મેં તને દિમાગમાં ગો ખાયું કે ભેંસ કહેવાય બેટા અકલ. અચ્છા હા તું વાંધો નહીં તું તારું ભણવાનું ચાલુ રાખ
હું આવ્યો બરાબર. ફટાફટ ભાઈ જવું મસ્ત આઈસ્ક્રીમ ખાઈ અને આવ્યો. શરમ આવે તને? જ્યારે ભાઈ અમે લંડન આવ્યા ને ત્યારે અમે શરમ તો માળીએ મૂકીને કેમ કે લંડન આવ્યા પછી ડીશો ધોવી પડે, બાથરૂમો સાફ કરવા પડે, બરાબર, બધા કામો અમે કર્યા છે એટલે શરમ તો અમને જરાય આવતી નથી. બરાબર છે, એ કામ બધા કર્યા એટલે આજ જે તે પોઝિશને પહોંચ્યા છીએ ભાઈ. બરાબર, એટલે શરમ તો અમે અમદાવાદ એરપોર્ટ જ મૂકીને આવ્યા. શરમ ને અમારે કાંઈ લેવા દેવા નથી, દૂર સુધી લેવા દેવા નથી. બરાબર, પ્રોમિસ કાલથી 12 વાગે પાક્કું. આજે જ ખાલી તું મને આજે લઈ જઈ તો કાલથી વહેલા આવું, નહીતર નહીં. લઈ તો નહીં જવું પણ હું તાર માટે લઈને આવું. ના તો મને લઈ જ, કેમ કે મારે ચોઈસ કરવી હોય તો હું બીજી ચોઈસ કરી શકું. ના ચાલ ફટાફટ તું પ્લીઝ. હાર હેડ તું ગુડ નાઇટ સબસ્ક્રાઇબ કરવાનું કહી દે હેડ. તું તૈયાર થઈ જા, પછી સબસ્ક્રાઇબ કરે. પહેલા હું તૈયાર થઈ જાઉં ને, જઈએ ને. એ તો હું જઈશ, તું બોલ ફટાફટ. ચલો રાજ, થેન્ક યુ ફોર વોચિંગ અવર વિડીયોઝ ગાઈઝ. પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. ઓકે ગાઈઝ, હવે હું ફટાફટ જાઉં, તું તાર ભણવાનું થોડું ચાલુ રાખ, ત્યાં સુધી હું ફટાફટ લઈને આવ્યો. આમ ગયો ને આમ આવ્યો. ઓકે, તું ભણતી 1-2 ચેપ્ટર પતાવશે ત્યાં સુધી હું આવી બી જઈશ. એક કામ કરું, ઓનલાઈન જ ઓર્ડર કરી દઉં, તારે જવાની પણ જરૂર. કુદાર કર્યો? ઓફકોર્સ કર્યો. ઓનલાઈન ઓર્ડર કરજો બોલ્યો. વાયડો ના લઈ સારું લાગે. તારા માટે ગિફ્ટ લાવી છું. નહીં કોઈ ગિફ્ટ જોઈતી મારે. ગિફ્ટ બરાબર, કેટલું મોટું, કોઈ ગિફ્ટ નહીં જોઈતી. બહુ પ્રેશિયસ પ્રેઝન્ટ્સ છે તારા માટે. કશું નહીં જોઈતી મારે, કોઈ પ્રેઝન્ટ નહીં જોઈતી. ઓકે સિરિયસ. ઓકે સારું ગાઈઝ, ચલો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ બધાને. કાલ ફરીથી આવીશું એક નવા વિડીયો સાથે. જસ્ટ અમારી બંનેની મસ્તી અને તમારી બધાની ફેસ પર સ્માઇલ આવી જાય, એથી વધારે શું જોઈએ આપણે. બરાબર છે? ઓકે, પણ વિચાર ગેસ તો કરતો કે શું હશે પ્રેઝન્ટ. અત્યારે છે ને, અત્યારે મારા જોડે એટલા બધા કામ છે ને કે હું કોઈ ફાલતુના પ્રેશર માઇન્ડ પર આપવા માંગતો નથી. બરાબર છે? હું નવરો છું તારી જેમ નથી ને? જોરદાર ગિફ્ટ તેમાં પરથી મંગ. જો 2 પાઉન્ડની નહીં હોય, મફતની હે લગાવે. મફતની ઘર ડિલિવર થાય. ઓકે ચલો ફાઇનલી ગુડ બાય, ગુડ નાઇટ. બાય.